ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગરથી આજે કોમ્પ્યુટર લેક્ચર આપણે લેવા જઈ રહ્યા છીએ. તો કોમ્પ્યુટર લેક્ચરમાં ચેપ્ટર 4 આપણે સ્ટાર્ટ કર્યું હતું ઈ કોમર્સવાળું. તો એ ચેપ્ટરમાં આપણે આજનો નવો મુદ્દો ભણવાના છે, ઈ કોમર્સના ફાયદાઓ. ઈ કોમર્સના ફાયદાઓ કેટલા છે અને કયા કયા, તો એ વિશે થોડો ખ્યાલ મેળવવાનો છે કે ઈ કોમર્સના ફાયદાઓ કયા કયા છે. બરાબર છે. તો ઈ કોમર્સના ફાયદાઓની વાત કરીએ તો અહીંયા જો 1.2 પોઈન્ટ લખેલા છે. બરાબર, એક પછી એક ક્રમશઃ લખેલા છે કે વ્યવસાય કરો 24/7, એટલે વ્યવસાય કરી શકો છો 24/7, એટલે કે 24/7 24 કલાક ને 7 દિવસો સુધી તમે વ્યવસાય કરી શકો છો. એમાં કોઈ એવું નથી કે કોઈ સમયની બાંધછોડ એમાં છે નહીં કે આટલા કલાક જ તમે કામ કરી શકો, પણ અહીંયા તમે 24 કલાક સુધી કામ કરી શકો છો, તેમજ 7 દિવસ સુધી કામ કરી શકો છો. પછી સેકન્ડ છે ઓછી કિંમત. બરાબર, તો ઓછી કિંમત એટલે કે તમારી કિંમત જે કોઈ પણ ઓછી કિંમતે તમે એના પર વર્ક કરી શકો છો. ઈ કોમર્સનો ફાયદો એ છે કે ઓછી કિંમતે આપણે વસ્તુ કે કંઈ પણ વસ્તુ આપણે એના અંદર ઓછી કિંમતે કરી શકીએ છીએ, તેમજ ઓછી કિંમતે આપણને વસ્તુઓ મળી આવે છે. બરાબર છે. તો એ છે ઈ કોમર્સનો ફાયદો નંબર 2 કે ઓછી કિંમતે મળે છે. ત્રીજું છે ગ્રાફિકલ મર્યાદાઓ માટેની કોઈ સીમાઓ નથી. ગ્રાફિકલ મર્યાદાઓ એટલે કે જીઓગ્રાફિકલ મર્યાદાઓ તમે કહો તો નકશામાં આપણા જે રિજનની વાત કરીએ, બરાબર, આટલો વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ કોઈ સીમાઓ છે નહીં. તમે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં પણ બિઝનેસ કરી શકો, તેમજ અન્ય સ્ટેટમાં પણ બિઝનેસ કરી શકો છો. એમાં કોઈ એવું છે નહીં કે કોઈ બીજા સ્ટેટમાં કે કોઈ બીજી જગ્યાએ તમે બિઝનેસ કરી શકો તેમ નથી, એવું એની અંદર રહેતું નથી. એટલે કે ગ્રાફિકલ મર્યાદાઓ માટેની કોઈ સીમાઓ નથી. સુધારેલ અને સારી ગ્રાહક સેવાઓ ટીમમાં સાથે કામ, એટલે કે સુધારેલ તેમજ સારી ગ્રાહક સેવાઓ મળે છે, તેમજ ટીમમાં સાથે કામ થાય છે. મીન્સ કે ઈ કોમર્સમાં તમે એક સાથે એકજૂટ બનીને કાર્ય કરી શકો છો, તેમજ સુધારી શકાય છે અને સારી એવી ગ્રાહક સેવાઓ આપી શકાય છે. બરાબર છે. સો તમે સારી એવી રીતે એના અંદર કામ લઈ શકો છો. તેમજ મુસાફરીનો સમય અને ખર્ચ દૂર કરો, એટલે કે ખર્ચ દૂર કરે છે. બરાબર, તો મુસાફરી કશે બી તમારે ઓનલાઈન શોપિંગ કરવી છે કે કોઈ બી શોપિંગ કરવું છે, ફોર એક્ઝામ્પલ શોપિંગની વાત કરું તો શોપિંગ કરવા માટે પણ તમારે કશે પણ જવાની જરૂર નથી રહેતી, ઘરેથી બહાર નીકળવાની જરૂર નથી રહેતી. મુસાફરી કરીને તમારે કશે જઈને ત્યાં વસ્તુ પરચેસ કરવાની જરૂર નથી રહેતી. તમે ઘર બેઠા એ વસ્તુ પરચેસ કરી શકો છો, એટલે તમને ઘર બેઠા એ વસ્તુ પ્રાપ્ત થાય છે. બરાબર. સો તમને કોઈ જગ્યાએ મુસાફરી કરવાની અને ખર્ચો કરવાની ખાલી વસ્તુ ખર્ચવાનો જ ખર્ચો કરવાનો રહે છે, એના સિવાય કોઈ અધર ચાર્જીસ તમારે આપવાના રહેતા નથી. તેમજ એ પછીની વાત કરીએ તો સમય મર્યાદા. બરાબર, તો એ માટે તમે જે મુસાફરી કરીને જાઓ એ વસ્તુ ખરીદો, તેમાં જે સમય તમારો વેડફાય છે તો એ સમય જે છે એ તમારો સદુપયોગ થશે, એ સમયનો તમારો સદુપયોગ થશે. તમે ઓનલાઈન એ વસ્તુ જોઈને સારી રીતે જોઈ કરીને તમે ખરીદી શકો છો. સમય પ્રમાણે તમે એ વસ્તુ પરચેસ કરી શકો છો. બરાબર છે. એમાં કોઈ એવું રહેતું નથી કે સમય તમે કોઈ પણ શું કહેવાય સમયનો દુરુપયોગ થતો નથી. તમે તમારા યોગ્ય સમયે તમારી ફ્રિકવન્ટલી વાઇઝ રાતે તમારે પરચેસ કરવું તો રાતે પણ કરી શકો છો, એટલે સમયનો સદુપયોગ અહીંયા થાય છે. બરાબર. તેમજ પછી છે ઝડપી. બરાબર, ઝડપી એટલે કે ફાસ્ટ સેવા છે. બરાબર, જે બીજી બધી વસ્તુઓ કરતાં થોડું ઝડપી કામ કરે છે. ઈ ટિકિટ રિઝર્વેશન દેખ્યું તો ઈ ટિકિટ રિઝર્વેશનમાં પણ ટિકિટ રિઝર્વેશન એકદમ ઝડપી અને સહેલાઈથી મળી રહે છે ટિકિટ રિઝર્વેશન. સો ઝડપી. પછી ડિસ્ટન્સ લર્નિંગ, ઓનલાઈન અધ્યાપન અને અધ્યયન. ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે ઓનલાઈન અધ્યાપન અને અધ્યયન. બરાબર, ઓનલાઈન તમે વસ્તુઓ જોઈ શકો છો, સમજી શકો છો, તેમજ ઓનલાઈન લેક્ચર વડે તમે અધ્યયન કરી શકો છો, એટલે કે ભણી શકો છો. એટલે આ ઈ કોમર્સના ફાયદાઓ છે કે પહેલું તો કયો ફાયદો છે કે પહેલું 24/7 અવેલેબલ છે, એટલે કે 24 કલાક અને 7 દિવસ સુધી. એમાં કોઈ એવો દિવસ ઓફ ડે કે હોલિડે હોતો નથી, એટલે કે તમને એ સેવા 24 કલાક મળી રહે છે, તેમજ એ સેવા 24 કલાક અને 7 દિવસ મળી રહેવા હોવાથી તમે બિઝનેસ પણ સારી રીતે કરી શકો છો. એના પછી છે ઓછી કિંમત. ઓછી કિંમતે તમને ઓછા વ્યાજ દરે
પ્રાઇસ ખર્ચીને તમને એ વસ્તુઓ મળી રહે છે, તો ઓછી કિંમતે તમને ઈ કોમર્સના વસ્તુઓ મળી રહે છે, તેમાં તમારે ઓછા ખર્ચે તમે એ વસ્તુ કરી શકો છો, વ્યવસાય કરી શકો છો. ગ્રાફિકલ મર્યાદાઓ માટેની કોઈ સીમાઓ રહેતી નથી, એટલે કે ગ્રાફિકલ મર્યાદાઓ રહેતી નથી. એટલે કે ગ્રાફિકલ મર્યાદા એટલે કે તમારે કોઈ એરિયાની કે વિસ્તારની કોઈ પેલી રહેતી નથી. ખાલી તમે ખાલી બિઝનેસ સ્ટાર્ટ કરો, તમને કોઈ પણ રિજનના વ્યક્તિઓ તમારી સાથે તમે બિઝનેસ સ્થાપી શકો છો. એટલે ગ્રાફિકલ વિસ્તારની મર્યાદાઓ જે આપણા ટ્રેડિશનલ બિઝનેસમાં, બરાબર, મેન્યુઅલ બિઝનેસમાં જોવા જાઓ તો એવું થાય કે અહીંયાનો જ વ્યક્તિ એ વસ્તુ ખરીદતો હોય, બીજા કોઈ વસ્તુઓ ખરીદે નહીં. પરંતુ ઓનલાઈન દુકાનની અંદર કે ઓનલાઈન વસ્તુઓ તમે વેચો તો ઓનલાઈનમાં ગમે તે વિસ્તારનો વ્યક્તિ એ વસ્તુ ખરીદી શકે છે. સુધારેલ અને સારી ગ્રાહક સેવાઓ આપી શકે છે, ટીમ સાથે કામ થઈ શકે છે. એટલે કે આના અંદર એક જુદી જુદી જગ્યાએ રહેલા લોકો એક સાથે એક ટીમ બનીને પણ કામ કરી શકે છે. એમાં એવું કોઈ છે નહીં કે તમે ના કરી શકો. એટલે સારું એવું ટીમ વર્ક ત્યાં જોવા મળે છે. તેમજ સારી એવી ગ્રાહક સેવા આનંદથી ઓનલાઈનમાં પણ પૂરી પાડવામાં આવે છે. તેનો ફાયદો છે સપોર્ટ સર્વિસીસ મળે છે, બરાબર, સપોર્ટ સર્વિસીસ તમને મળે છે. એનો એક ગુડ ફાયદો છે કે સારો એવો ફાયદો કહેવાય કે સપોર્ટ સર્વિસીસ ત્યાં મળી રહે છે, જ્યારે આપણને ઓફલાઈનમાં ના મળે એટલી વસ્તુ, બરાબર. પછી છે મુસાફરીનો સમય અને ખર્ચ દૂર કરો. એટલે મુસાફરીનો કોઈ સમય મીન્સ કે મુસાફરી કે કરીને કશે જવું પડતું નહીં, ખોટા ખર્ચા કરવાના જરૂર નથી પડતા. જે તમારો પૈસો જે છે તમારો પૈસો સાચી જગ્યાએ જ ઉપયોગમાં લેવાય છે. તો એક ફાયદો એ પણ છે, બરાબર, સમયનો સદુપયોગ થાય છે. તમે ગમે ત્યારે સમયની બાંધછોડ એમાં રહેતી નથી, ગમે ત્યારે તમે એ વસ્તુ પરચેસ કરી શકો છો. ઝડપી છે, એટલે કે તમને બીજી બધી વસ્તુઓમાં અમુક વસ્તુમાં તમને ઝડપ સાથે તમને આન્સર્સ મળી શકે તેવા છે. ઝડપ સાથે તમે એ વસ્તુ ખરીદી શકો એવી તમને ફેસિલિટી મળે છે, બરાબર. પછી છે ડિસ્ટન્સ લર્નિંગ, મીન્સ કે ઓનલાઈન અધ્યાપન અને અધ્યયન. એટલે કે ઓનલાઈન તમે અધ્યાપન એટલે કે છે ને કે ઓનલાઈન તમે ભણી શકો છો, તેમજ અધ્યયન એટલે કે ભણી શકો છો, પ્લસ તમે એનું બીજે મટીરિયલ્સ પણ જોઈને પણ એનું બધું રીડ આઉટ કરી શકો છો. એટલે એ વસ્તુ, એટલે આટલા ફાયદાઓ એના યાદ રાખવાના છે. તમને MCQમાં પૂછાય છે ફાયદાઓ કે ઓનલાઈન ઈ કોમર્સના કેટલા ફાયદાઓ છે, તો એ રિલેટેડ પછી ઓનલાઈન શોપિંગના કેટલા ફાયદાઓ છે, એમ કહીને એક વિષય માટેના ફાયદાઓ આ ઈ કોમર્સના ફાયદાઓ બંને સેમ જ કહેવાય, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી આ ફાયદાઓ કે કોઈ એપ્લિકેશન એટલે ઉપયોગમાં લેવાતી જે એપ્લિકેશનો છે એના ફાયદાઓ બંને સેમ, બરાબર, એટલે બંને સરખા જ છે. એના પછી છે ઈ કોમર્સની મર્યાદાઓ. ઈ કોમર્સની મર્યાદાઓ કઈ કઈ છે તો પરિવર્તનનો પ્રતિકાર, પરિવર્તન જલ્દી ના થઈ શકે એમાં, બરાબર. કોઈ પણ વસ્તુ ચેન્જીસ કરવી છે તમારી વેબસાઇટમાં કે કશું બી વસ્તુનું ચેન્જીસ કરવું છે એના અંદર, તો એ ચેન્જીસ કરતાં વાર લાગે છે, બરાબર છે. તો એમાં થોડોક ટાઈમ કન્ઝ્યુમ થાય છે કે થોડીક વાર લાગે છે. પરિવર્તન જલ્દી પોસિબલ નથી થતું ઈ કોમર્સમાં. પ્રારંભિક કિંમત, ઇનિશિયલ કિંમત અમુકવાર વધારે પણ હોય છે, એટલે એની મર્યાદા હોય છે કે પ્રારંભિક કિંમત તમારે આપવી પડતી હોય છે, ઇનિશિયલ કિંમત. સુરક્ષા ગોપનીયતા એટલે કે સુરક્ષા, સિક્યોરિટી, બરાબર, સિક્યુરિટી તમને ત્યાં ઓછી મળે છે. અમુક વસ્તુ ત્યાં ઉદ્ભવે છે કે કોઈના બેંકના પૈસા ચોરાઈ ગયા, કે ઓનલાઈન બિલિંગ કરવા ગયા તો કોઈના પૈસા જતા રહ્યા, કે કોઈક બીજી વસ્તુઓ કોઈ પર્સનલ માહિતી જતી રહી, તો એવી બધી પ્રશ્નો રહે છે. તેમજ વિશ્વાસનો અભાવ, તમે એના પર ઓનલાઈન મીડિયમ પર અત્યારે લોકો ઓછો વિશ્વાસ પણ કરતા હોય છે, તો વિશ્વાસ કરવો સહેલાઈ ભર્યો હોતો નથી આમાં. તેથી વિશ્વાસનો અભાવ ત્યાં જોવા મળે છે. તેના ઉત્પાદનમાં વિતરણ માટેનો સમય, એટલે ઉત્પાદન વિતરણ માટે જે સમય છે એ પણ એક અહીંયા મર્યાદા છે કે ઉત્પાદન વિતરણનો સમય માટેનો સમય ઓછો મળે છે, બરાબર. એટલે મીન્સ કે વધારે મળતો નથી, બરાબર. મીન્સ કે ઓછા સમયમાં વધારે સમય માટે તમારે વધારે સમય રાહ જોવો પડે છે, બરાબર. વધારે સમય સુધી તમારે રાહ જોવું પડે કે કોઈ બી વસ્તુ સેલ આઉટ કરવા માટે. ત્યાં જ્યારે દુકાનમાં તમે સહેલાઈથી વસ્તુ ઝડપથી વેચી શકો છો, ઓનલાઈનમાં થોડી વાર લાગે છે. એટલે કે પરિવર્તનનો પ્રકાર એટલે કે ચેન્જીસ જલ્દી પોસિબલ થતા નથી. પ્રારંભિક કિંમત વધારે હોય છે, એટલે મીન્સ પ્રારંભિક કિંમત તમારે આપવી પડતી હોય છે. સુરક્ષા ગોપનીયતા એટલે તમારી સિક્યુરિટી ઓફ ઇન્ફોર્મેશન વાઇઝ, તેમજ તમારા સિસ્ટમની સિક્યુરિટી ઓછી રહે છે. તેમજ એટલે સિક્યુરિટી તમારો ડિવાઇસમાં તમે એવી રીતે સિક્યુરિટી રાખો તો વધુ સુરક્ષિત જ રહે, પણ થોડીક અમુક જગ્યાએ એવા ચાન્સીસ બને કે તમારો ડેટા ચોરાઈ શકે છે. ડેટા બી ચોરાય કે ATMના પૈસા કે વોટેવર બેંકની વસ્તુઓની માહિતી રાખી હોય તો તે વસ્તુ પણ તમારો ત્યાં થોડુંક ત્યાં એક પોસિબલ છે કે ત્યાંથી તમારો
સુરક્ષિત રીતે તમે કામ ના કરી શકો, બરાબર. વિશ્વાસનો અભાવ એટલે કે ટ્રસ્ટ નથી બેસતો ઓનલાઈન સિસ્ટમ પર, અમુક લોકોને ટ્રસ્ટ પણ નથી આવતો એટલી જલ્દી, એટલે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તેમજ ઉત્પાદનના વિતરણ માટેનો સમય એટલે કે ઉત્પાદન વિતરણ માટે થોડો વધારે સમય લાગે છે, જ્યારે બીજી જગ્યાએ ઉત્પાદન જે વિતરણ થતું હોય તેમાં જલ્દીથી વેચાઈ જાય, બરાબર. આ ઈ કોમર્સની મર્યાદાઓ છે. ઈ કોમર્સની મર્યાદાઓ કઈ કઈ છે? તો આટલી મર્યાદાઓ ઈ કોમર્સની છે કે આ મર્યાદાના લીધે તમે ઈ કોમર્સની અમુક લોકો યુઝ નથી કરતા હોતા, બરાબર છે. એ પછી આગળ જોઈએ તો પ્રોસેસ ઓફ ઈ કોમર્સ, બરાબર. પ્રોસેસ એટલે આ તમને છે ને કહું એક પ્રક્રિયા બતાવી છે. અડધું વસ્તુઓની અંદર અમુક ઈ કોમર્સને રિલેટેડ ને કોમ્પ્યુટરમાં અમુક વસ્તુ થોડા ચાર્ટ ને એવું જે અવેલેબલ હશે એ ગુજરાતીમાં નહીં અવેલેબલ, કારણ કે કોમ્પ્યુટર સબ્જેક્ટ આખો ઇંગ્લિશ લેંગ્વેજ બેઝ સબ્જેક્ટ છે, એટલે થોડું તમારે અહીંયા સમજવું પડશે. હું તમને જેમ સમજાવું એ રીતે તમે સમજો. જો પહેલું તો ઓર્ડર પ્લેસ્ડ બાય યુઝર, જે અહીંયા પહેલું બતાવ્યું છે કયું, તો અહીંયા આ રહ્યું, આ જે પર્સન બેઠો છે ને એ, તો એ ઓર્ડર પ્લેસ્ડ બાય યુઝર એટલે કે યુઝર ઉપયોગકર્તા દ્વારા ઓર્ડર આપવામાં આવે છે, બરાબર. ઓર્ડર આપો છો તમે ઓનલાઈન ફ્લિપકાર્ટ પર જાઓ છો ત્યારે શું કરો છો? ઓર્ડર આપો છો, બરાબર. વસ્તુઓ જોવો, કરો, સમજો, વિચારો, બધું વિચાર્યા પછી તમે જ્યારે ઓર્ડર પર ક્લિક કરો છો તો ઓર્ડર પ્લેસ્ડ બાય યુઝર ક્યાં જશે? શોપિંગ કાર્ટની અંદર. શોપિંગ કાર્ટ તમે જોયું હશે, ફ્લિપકાર્ટ યુઝ કર્યું હોય તો શોપિંગ કાર્ટ તમને ત્યાં જોવા મળે. શોપિંગ કાર્ટની અંદર તમારું એ વસ્તુ બાઇંગવાળું જશે. તેના પછી શું છે? ક્રેડિટ કાર્ડ ઇઝ ચાર્જ, મીન્સ કે ક્રેડિટ કાર્ડ શોપિંગ કાર્ટમાં જશે, પછી શોપિંગ કાર્ટની તમે ડિટેલ્સને બધું ફિલઅપ કરી દો, પછી તમને પૈસા ક્યાંથી તમે પેમેન્ટ કરવાનું? ક્રેડિટ કાર્ડ ઇઝ ચાર્જ મીન્સ કે ક્રેડિટ કાર્ડનું આવશે, બરાબર. પૈસા ભરો, બરાબર. પૈસા પેમેન્ટ કરો એના માટેનો ઓપ્શન આવશે. તેના પછી એ પેમેન્ટ જો સક્સેસફુલી કરી નાખે છે, બરાબર, તમે જે પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરો છો એ સક્સેસફુલી ડન થાય છે પેમેન્ટનું, એના પછી શું હોય? ઓર્ડર ઇઝ કમ્પ્લીટેડ, બરાબર. ઓર્ડર ઇઝ કમ્પ્લીટેડ એટલે કે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે, ઓર્ડર તમારો બુક થઈ ગયો છે, એ વસ્તુ માટે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે અહીંયા એ કન્ફર્મ થઈ ગયું. એના પછી જો નીચે શું? ઈમેલ ઇઝ સેન્ડ ટુ કસ્ટમર એન્ડ મર્ચન્ટ. હવે એ ઓર્ડર જે કમ્પ્લીટ થયો છે ને એનું એક ઈમેલ કોને જશે? ઉપયોગકર્તાને જશે, અને મર્ચન્ટ જે બી એ વસ્તુનો બિઝનેસમેન, જે વસ્તુનો મેઇન હોલ્ડર છે એ વસ્તુ એ વિક્રેતા પાસે એની માહિતી પહોંચશે કે આ નંબરનો આ ઓર્ડર, આ પ્રોડક્ટ નેમવાળો ઓર્ડર બુક થયો છે, તો તમારે તે વસ્તુ ત્યાં એ આ જે ઉપયોગકર્તાનું સરનામું છે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. એનો આખો મેલ ત્યાં જશે, બરાબર. એટલે એને માહિતી મળશે. એના પછી શું થાય? ઓર્ડર ઇઝ કમ્પ્લીટેડ ભાઈ સેન્ડ ટુ વેરહાઉસ ફોર ફૂલફિલમેન્ટ, એટલે સેન્ડ ટુ વેરહાઉસમાંથી સેન્ડ થાય છે અને ઓર્ડર પેકઅપ થાય છે. ઓર્ડર આખો પેકઅપ થાય પછી એનું પાર્સલ બને, એ પાર્સલ પછી ક્યાં જાય? શિપિંગ કેરિયર પિક્સ શિપમેન્ટ, બરાબર. શિપિંગ એટલે કે ટ્રકમાં શિપમેન્ટ થાય છે, એટલે કે તમારું કુરિયર પાર્સલ પેક થઈને ટ્રકમાં જાય છે, અને કુરિયર સર્વિસીસવાળા જે સપ્લાયર્સ હોય છે એ શિપમેન્ટ સેન્ડ ટુ ધ કસ્ટમર તેમ કરીને તમારા સુધી એ ઓર્ડર પહોંચે છે, એ વસ્તુ એ પ્રોડક્ટ તમારા સુધી પહોંચે છે. એટલે પહેલું શું? ઉપયોગકર્તા ઓર્ડર આપશે, શોપિંગ કાર્ટમાં જશે, શોપિંગ કાર્ટ પછી પેમેન્ટ કરવાનું રહેશે, પેમેન્ટ કર્યા પછી ઓર્ડર કન્ફર્મ થશે, ઓર્ડર કન્ફર્મ થશે એટલે ઉપયોગકર્તા અને મર્ચન્ટ, જે બી મર્ચન્ટ છે, વિક્રેતા છે, એને એ ઓર્ડરની ડિટેલ્સ મળશે કે હવે ઓર્ડર બુક થઈ ગયેલો છે, હવે આ ઓર્ડર આપણે મર્ચન્ટે શું કરવાનું હશે કે ઓર્ડર વિક્રેતાએ શું કરવાનું છે કે ઓર્ડર પહોંચાડવાની જવાબદારી રહેશે. તેમજ ઈમેલ થ્રુ જે આપણને ઉપયોગકર્તા પાસે મળે છે જે ઈમેલ, એનાથી થાય છે કે આપણે કન્ફર્મ થઈ ગયું છે, આપણો ઓર્ડર આ દિવસે આવશે, એનું આપણને કન્ફર્મેશન મળે છે. પછી શું થાય? વિક્રેતા શું કરે છે? સેન્ડ ટુ વેરહાઉસ ટુ ફોર ફુલફિલમેન્ટ, એટલે કે એ ઓર્ડર ફૂલફિલ કરવા માટે, એટલે કે એ ઓર્ડરનું આખું પેકેજિંગ કરે છે, કુરિયર આખું બનાવે છે, અને સેન્ડ ટુ ધ શિપિંગ કેરિયર પિક્સ અપ શિપમેન્ટ માટે મોકલે છે, એટલે કે શિપિંગ કેરિયરમાં એ સેન્ડ કરે છે, અને એના થકી કુરિયર સર્વિસીસવાળા જે શિપમેન્ટ હોય છે સેન્ડ ટુ ધ કસ્ટમર સુધી એ વસ્તુ જાય છે, બરાબર છે. સો અહીંયા સુધી આપણે આ પ્રોસેસ સમજી. પ્રોસેસમાં તમને કોઈ તકલીફ હોય તો તમે પૂછી શકો છો સ્ટુડન્ટ્સ. સો આ પ્રોસેસ થઈ ગઈ ઈ કોમર્સની. ઈ કોમર્સ કેવી રીતે કામ કરે છે, બધી જ વસ્તુમાં આ રીતે એની પ્રોસેસ રહે છે. હવે જો ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ, ઈ કોમર્સને બિઝનેસ મોડલ્સ કહેવાય, બરાબર. એની વ્યવસાયિક પ્રતિકૃતિઓ કઈ છે તો એ જોવાની છે. તો દેખો અહીંયા જે છે વ્યવસાયથી ગ્રાહક, બરાબર. વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C મોડલ. પછી વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ, B2B મોડલ.
પછી છે ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર, C2C મોડલ. પછી છે ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બરાબર, તો C2B મોડલ, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. વ્યવસાયથી ગ્રાહક, બરાબર, તો એ જે ટોપિક છે. પછી આ જે 4 છે એ કયા છે? તો ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ, બિઝનેસને રિલેટેડ મોડેલ્સ છે. તો એમાં વ્યવસાયથી ગ્રાહક એ પહેલું મોડેલ છે. પછી છે વ્યવસાયથી વ્યવસાયી, પછી છે ગ્રાહકથી ગ્રાહક, પછી છે ગ્રાહકથી વ્યવસાય, એમ કહીને 4 મોડલ અવેલેબલ છે. એમાં પહેલું છે વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. તો એના અંદર કયું આવે? તો જે ફ્લિપકાર્ટવાળા છે, એમેઝોનવાળા છે, પછી રેડિફ છે, પછી ફેબમાર્ટ કરીને જે બધા એપ્લિકેશનો અવેલેબલ છે, જેમાં બિઝનેસોની જે એપ્લિકેશન્સ અવેલેબલ છે, વેબસાઇટ અવેલેબલ છે, એના થકી ગ્રાહક જોડાયેલો છે, બરાબર. ફ્લિપકાર્ટ પર આપણે કયા ફ્લિપકાર્ટ પર ડાયરેક્ટ જોડાયેલા છે, એટલે કોઈ બિઝનેસ કરનારો કોઈ એક કંપની આપણને પ્રોવાઈડ કરી રહ્યું છે, બરાબર. તો એને શું કહેવાય? વ્યવસાયથી ગ્રાહક, એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, મીન્સ કે બિઝનેસ ટુ સીધું ગ્રાહક, વ્યવસાયીથી એટલે કે કંપનીથી સીધો ગ્રાહક જોડાયેલો છે, બરાબર. તેનો પરિચય મેળવીએ કે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે, તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે. એટલે કે જે મેં તમને કીધું કે પોતાના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકને સીધો જ કરે, તેને કયું કહેવાય? વ્યવસાયથી ગ્રાહક, બરાબર. એના ઉદાહરણ કયા છે? તો Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com, બરાબર. વસ્તુનું છૂટક વેચાણ ઉપરાંત શું B2Cમાં થાય? ઓનલાઈન બેન્કિંગવાળું થાય, મકાનની લે વેચ, બરાબર. પછી છે પરિવહન સુવિધાઓ અને તેના જેવી અન્ય અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com આ બધી જે છે એ B2C વેબસાઇટના ઉદાહરણ છે, બરાબર છે. એટલે કે ફ્લિપકાર્ટની અહીંયા જો વેબસાઇટ બતાવવામાં આવી છે કે જે B2C મોડલનું ઉદાહરણ છે, બરાબર. એ વસ્તુ તમારે સમજવાની કે B2Cમાં શું આવે? તો ફ્લિપકાર્ટ આવે છે, બરાબર છે. તેના પછી જો અહીંયા વધુ એને બુક્સને એ રીતના સ્ક્રીનશોટ બતાવેલા છે, બરાબર છે. ઈ બુક્સને એના માટેનો મીન્સ કે ફ્લિપકાર્ટ પર જે બધું અવેલેબલ છે, જો બુકનું અવેલેબલ છે તો એનો સ્ક્રીનશોટ એ માટે આખું એની પ્રોસેસ સમજાવી છે. શોપિંગ કાર્ટમાં તમે કેવી રીતે કરી શકો, જે મેં તમને પ્રોસેસ સમજાવી એ પ્રોસેસ અહીંયા આખી સમજાવી છે. પછી બીજું છે વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ મોડલ, એટલે કે જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓને વ્યવસાયથી વ્યવસાય પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. એટલે કે B2B મોડલમાં વેચનાર અને ખરીદનાર બંને કયા છે? વ્યવસાયી જ, બરાબર. વ્યવસાય એટલે કંપની ધારકો એકબીજા સાથે જે ડીલ કરે છે તેને B2B મોડલમાં ગણાવવામાં આવે છે. એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. તે પુરવઠાકાર મીન્સ કે સપ્લાયર્સ, વિતરક કે અન્ય મધ્યસ્થી એજન્ટ સાથે ઈ સંબંધ એટલે કે ઈ રિલેશનશિપની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયો વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે સંગ્રાહક, વિતરક અને જથ્થાબંધ વેપારી સાથે ઉત્પાદક સોદો કરે છે, તેને કયો કહેવાય? B2B મોડલનો ઉપયોગ કરી ઉત્પાદક વિતરક સાથે માલના જથ્થામાં થતા ઘટાડા વિશે તત્કાલ સંવાદ કરી શકે, તેમજ વિતરક તેનો ત્વરિત પ્રત્યુત્તર પણ આપી શકે છે. એટલે B2B મીન્સ કે એક બિઝનેસવાળો બીજા બિઝનેસ કરે, જે બિઝનેસ કરે છે તેને B2B મોડલ કહેવાય. હવે B2B મોડલમાં જો નીચે શું આપ્યું છે? સંસ્થાઓ તેમની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાકારનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં B2Bની મદદથી વધારો કરી શકે છે. તે ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠા સાંકળ, સપ્લાય ચેઇનની વસ્તુઓ આવે, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોંચાડવો, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક માધ્યમ છે, બરાબર. તો આ બધું જ વસ્તુ જે એક વસ્તુથી મીન્સ કે એક બિઝનેસ મીન્સ ટેલિમાર્કેટિંગ વ્યવસ્થાપન એટલે અરેન્જમેન્ટ્સવાળા હોય, પુરવઠા સાંકળ હોય એટલે કે સપ્લાય ચેનવાળા હોય, માલની પ્રાપ્તિ જેને થતી હોય એ હોય, તેમજ નિયમિત સમયે માલ પહોંચાડવો હોય તેના માટેનું આખું જે ચેઇન ચાલતી હોય એના માટે ઓનલાઈન સેવાઓ માટે વગેરે માટે અસરકારક માધ્યમ કયું છે? તો B2B મોડલ છે. commodity.com અથવા TradeIndia.com વેબસાઇટ B2B મોડલના ઉદાહરણ છે. તો આખું B2B મોડલ થયું, જેમાં બિઝનેસ એકબીજા સાથે જોડાયા હોય તેને B2B મોડલ કહેવામાં આવે છે. પછી જે ગ્રાહકથી ગ્રાહક સેવા એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર સેવાઓ,
કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર સેવાઓમાં શું આવે? ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને, બરાબર. બે ગ્રાહકો વચ્ચે જ્યારે ઈ કોમર્સની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય, વ્યવહારો ચાલતા હોય, ત્યારે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિના સંદર્ભ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી કે અન્ય અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પડે છે. C2C વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે. C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે હરાજીની વેબસાઇટ છે. જો આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય તો તેને હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. eBay.com, OLX.com, Quikr.com, તો એના પર આપણે જેવા ઉપયોગકર્તાઓ ગ્રાહકો જ પોતે પોતાની વસ્તુઓ ત્યાં મૂકે છે અને પોતાનું હરાજી વસ્તુની કરે છે અને બીજા જેટલા ગ્રાહકો છે એના સાથે જોડાણ એમનું સાંધે છે, બરાબર છે. તો એને કયું કહેવાય? C2C મોડલ કહેવાય, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલ કહેવામાં આવે છે. પછી છે ગ્રાહકથી વ્યવસાય મોડલ, બરાબર. ગ્રાહકથી વ્યવસાય મોડલ એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડલ, બરાબર. કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડલમાં જો જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે ત્યારે ગ્રાહકથી વ્યવસાય પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તો તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે, બરાબર. એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, એનું સિમ્પલ ઉદાહરણ કરું તો ખેડૂતો છે ને જે સરકારને જે વસ્તુ આપે કે બિઝનેસીસને કોઈ બી વસ્તુઓ આપે છે તો બિઝનેસવાળા એ વસ્તુ પર બોલી લગાવે છે, બરાબર. તો એ જ વસ્તુ કન્ઝ્યુમર ગ્રાહકથી વ્યવસાયી, બરાબર. ગ્રાહક કોને વેચે છે? બિઝનેસવાળાને મટીરિયલ, મીન્સ કે બિઝનેસવાળા જે રો મટીરિયલ્સ લાવે છે, બરાબર, એ કોનાથી લાવે? મેન આવા છૂટા ગ્રાહકો પાસેથી જ લાવતા હોય છે. તો એની વાત ક્યાં કરવામાં આવી છે? C2B મોડલની અંદર એની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત આપણે બીજા કયા મોડલ અવેલેબલ છે એની વાત કરીએ તો નીચે દેખો. સરકારીથી વ્યવસાય, બરાબર. સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક, સરકારથી સરકાર, એટલે કે સરકારથી વ્યવસાય એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે G2B મોડલ. પછી સરકારથી નાગરિક એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન, સરકારથી નાગરિક જોડે જે સંબંધ ધરાવતી રિલેશનશિપ ધરાવે તેવા મોડલને G2C કહેવાય. અને G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ફોર એક્ઝામ્પલ G2Bનું ઉદાહરણ કે સરકાર કોઈ ટેન્ડર પાસ કરે છે અને કોઈ વસ્તુ એને જોઈએ છે તો કંપનીઓ એની જોડે સાથે જોડાણ કરે છે, એટલે સરકાર કંપનીઓ જોડે એ વસ્તુ માંગી રહી હોય છે તો એવા પ્રકારની જે ડીલ્સ થતી હોય છે, એવા પ્રકારના કામકાજ થતા હોય છે અને G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ મોડલ કહેવાય. સરકારથી વ્યવસાય, બરાબર. સરકારથી વ્યવસાય. પછી સરકારથી નાગરિક એટલે સરકાર ડાયરેક્ટલી નાગરિકને સુવિધા પૂરી પાડે છે તે પ્રકારનું ગવર્મેન્ટ ટુ સિટીઝન. એના કયું ઉદાહરણ આપે? GMCMCની વેબસાઇટ જે અવેલેબલ છે, બરાબર. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અને જે બધું આપણને અવેલેબલ થાય છે એટલે G2C મોડલ કહેવાય. સરકારથી સીધો નાગરિક જોડાયેલો હોય છે એમાં. પછી સરકારથી સરકાર તો એક સરકાર, જે એક સ્ટેટની સરકાર બીજા સ્ટેટની સરકાર, તેમજ એક રાજ્યની એક ડિસ્ટ્રિક્ટની સરકાર બીજી ડિસ્ટ્રિક્ટની સરકાર, મીન્સ કે ગવર્મેન્ટ જોડે જે જોડાણ ધરાવે છે, ડીલ્સ કરે છે, તો એ બધું ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ મોડલની અંદર આવે છે, બરાબર છે. તો અહીંયા સુધી આપણા મોડલ્સની વાત થઈ. અહીંયા જો સરકારથી વ્યવસાય માટે incometaxindia.government.in, મીન્સ કે ઇન્કમટેક્સની જે વેબસાઇટ છે એ બિઝનેસની વેબસાઇટ છે, બરાબર. એમાં જે ગવર્મેન્ટ કોની જોડે ટાઈપ કર્યું છે? ઇન્કમટેક્સવાળા જોડે, સંસ્થા જોડે ટાઈપ કર્યું છે. પછી સરકારથી નાગરિક તો જીસ્વાન, બરાબર. ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક છે, બરાબર. ગુજરાતનું બધી જ વસ્તુ ગવર્મેન્ટ વસ્તુ જે છે સરકારી વસ્તુ એ બધી જીસ્વાન પર કાર્યરત છે. એનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. ગુજરાતનું ઈ ગવર્નન્સ નેટવર્ક કહીએ તો બી ચાલે, એટલે એનું જીસ્વાન એનું ઉદાહરણ છે. સરકારથી નાગરિક એના પર બધા જ કામો અત્યારે અવેલેબલ થાય છે ગુજરાત ગવર્મેન્ટના. પછી જે સરકારથી સરકાર એટલે કે G2G મોડલ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કમર્શિયલ સંદેશા વ્યવહાર કરે તો તેને સરકારથી સરકાર એટલે કે G2G તરીકે ઓળખવામાં આવે છે. IT ખર્ચાને ઘટાડવા,
પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા આ માહિતીનું વિવરણ મદદરૂપ બને છે. ઉપર વિવેચિત તમામ ઈ કોમર્સ પ્રતિકૃતિઓમાં B2C B2B વિપુલ પ્રમાણમાં એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને બિઝનેસ ટુ બિઝનેસ વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિઓ છે. આ બંને પ્રતિકૃતિમાં મુખ્ય તફાવત ગ્રાહક અંગે છે. B2B પ્રતિક્રિયામાં ગ્રાહક એક સંસ્થા છે, જ્યારે B2Cમાં પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. બરાબર, વ્યક્તિથી થાય છે, એટલે આ ડિફરન્સિએશન છે. તો અહીંયા સુધી આપણો ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. બરાબર, અહીંયા ચેપ્ટર 4 આપણો ફિનિશ થાય છે. એના પછી અહીંયા જો સારાંશ આપેલો છે, પછી અહીંયા સ્વાધ્યાય સ્ટાર્ટ થાય છે. તો આ સ્વાધ્યાય તમારે લખવાનું છે. બરાબર, તમારી રીતે જે પ્રમાણે તમને આવડે એ પ્રમાણે લખવાનું રહેશે. જો અહીંયા બધું જ ક્વેશ્ચન નથી લખવાના, ડાયરેક્ટ આન્સર લખવાના છે. જો અહીંયા આખું તમને એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, આ MCQ મોઢે કરવાના રહેશે. MCQ તમને હું પૂછીશ ઓનલાઈન લેક્ચર વખતે, ઓનલાઈન પેલું ઇન્ટરેક્શન બેઝ ઝૂમ લેક્ચર જ્યારે આવશે ત્યારે હું આન્સર્સ પૂછીશ તમને. બરાબર છે, તો અહીંયા સુધીનું આપણો આ સિલેબસ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. એના પછી 5th ચેપ્ટર જોઈશું. 5th ચેપ્ટર કયું છે? તો M કોમર્સનો પરિચય. બરાબર, તો 4th ચેપ્ટર અહીંયા આપણે આજનો 4th ચેપ્ટર ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ.